જીનલબેન અહીંયા રમે છે અને સિરાવી લીધું એટલે બા અહીંયા વાસણ કરે છે અને તમે બધા કામ વસાળે કમેન્ટ કરો છો કે અમને કામ વસાળે આપણે કમેન્ટ આવતી હતી કે કામનું થોડીક માહિતી દો. રવિવાર હતો કીધું આપણે કોઈ દિન રવિવારે ગયા નથી, પહેલી વાર છે, હાલો આટો મારી આવી. નાસ્તામાં આજ તો નવીન વસ્તુ છે, મસ્ત મજાના ચણા શેકેલા. જીનલ આ બાજુ બેસી ગઈ છે. આખી પાણીપુરી જાય છે. લઈ આવ્યા દવા, અહીંયા છે એક પેકેટ ના, અહીંયા છે તો લા કેમ ભેંસુના ટીકડા હોય એવા ટીકડા મેડમના દીધા છે આજ તો. લઈ આવ્યા દવા, અહીંયા છે એક પેકેટ ના, અહીંયા છે તો લા કેમ ભેંસુના ટીકડા હોય એવા ટીકડા મેડમના દીધા છે આજ તો. હવે જો અમારે જીનલબેન અહીંયા રમે છે, બા અહીંયા વાસણ કરે છે અને ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. કામ વસાળે આપણે કમેન્ટો આવતી હતી કે કામનું થોડીક માહિતી દો અને તમારો કોન્ટેક કરાવો, એવી બધી કમેન્ટો આવતી હતી. એટલે કીધું આજ તો આપણે કામે બેસીને જ ચાલુ કર્યું તો કામે બેસી જશું. અને માહિતી તો આમાં એવું છે કે જો થપ્પા ભરવું એ જોઈએ કો તમે, એટલે થપ્પો ભરવું. મમ જીનલ હાટુ બા મમ લાવજો. હાલો તો જો આપણે થપ્પો ભરાઈ ગયો અને ઠેઠ સુધી વિડીયોમાં બનાવ્યો ને તો તમને ખબર પડે કે આ કામ કઈ રીતના કરવાનું હોય, કેમ હોય. આ તો થોડોક વિડીયો જોઈને આપણને કોમેન્ટ કરે કે અમને કામનો કોન્ટેક્ટ કરાવો, પણ ઠેઠ સુધી વિડીયોમાં બનાવ્યો તો તમને કામની માહિતીમાં બધી અમે આપેલી હોય અને તમને ખબર પડે કે આ રીતના કામ કરવાનું હોય. અને આ કામ તો હાવ ઈઝી છે કે આપણે રાજકોટ ગમે આ કામ તમને મળી જાય, એટલે રાજકોટથી જ આ કામ આવે છે. આપણે તો અમારે તો જીનલબેન અત્યારમાં કામ કરવા આવી ગયા છે અને આ બે મમ ખાવું છે ને બોલો મમ ખાવા આવી કામ કરવા ક્યાં આવી? કામ કરવા આવી છે, મમ ખાવા આવી છું કરતો. રામ રામ ને જય માતાજી બધાને. તો જો કોમેન્ટ ની કામ વસારે કોમેન્ટ આવતી એનો જવાબ એને દઈ દીધો. તો હું થોડુંક તમને કહી દઉં કે કામ તો આપણે રાજકોટથી જ લાવી છે. આ કામ તો રાજકોટમાં બજારમાં ગમે ત્યાં મળી જાય, જેને કામ કરવું એને સંતબી રોડ કે અથવા મેંગો માર્કેટમાં આ કામ ગમે ત્યાં જડી જાય, પણ મૂળ તમારે રાજકોટ જવું પડે. ઘરે બેઠા કામ ન કોઈ દેવા આવે આપણને, બહાર નીકળી તો કામ મળે. બાકી તો તમે કોમેન્ટ કરો છો એટલે આપણે પૂરી માહિતી દઈ દીધી. કાં મેંગો માર્કેટમાં અને કાં સંતબી રોડે, આ બે જગ્યાએ કામ બહુ હોય આનું. અને માર્કેટ ત્યાં જ ફૂલ છે, તો જઈને તપાસ કરજો, જરૂર તમને કામ મળી જશે. તો હાલો જો આપણે થપ્પા ભરાઈ ગયા છે અત્યારમાં, ફટાફટ મને કામ કરવા. આપણે એક વસ્તુ તો કહેવાનું ભૂલી જ ગયા કે સાંજે થોડાક મોડા આવ્યા હતા અને ક્યાં ગયા હતા ક્યાં નતા ગયા એ થોડુંક જણાવો. આપણે અહીંથી પ્રસંગમાં કાઢ્યા હતા અને એ વારીમાં રખડીને આવ્યા હોય ને એવું લાગે છે, એટલે તમને આમ થોડુંક કહીએ આપણને થોડીક માહિતી વધારમાં મળી ગઈ હતી કે ક્યાં ગયા હતા. એમ તો પેલા પ્રસંગમાં ગયા ને આ જમી લીધું અને જમીન પછી થોડોક ટાઈમ મળ્યો હોય છે ને, એવું થયું ને થોડોક ટાઈમ મળ્યો એટલે રવિવારીમાં ખસકાઈ કેવું છે. તો આપણે 12 વાગ્યા ને તો જમી લીધું, પછી કીધું અત્યારમાં થોડું ધીરે જવાય કીધું. એમ કરીને મેં જોયું ને તમે ઓકે રવિવાર હતો, કીધું આપણે કોઈ દિન રવિવારે ગયા નથી, પહેલી વાર છે, હાલો આટો મારી આવી. પછી અમે ગયા આટો મારવા, બહુ મજા આવી. પણ આ મેળા ઘોડે માણા પબ્લિક ગાંડું થાય રવિવારીમાં. તો હવે કટકો તમને બતાવી દે કે રવિવારી કેવી ભરાય છે, તો આગળ જોતા રહેજો. આપણે નાસ્તો કરવા અને નાસ્તામાં તો કેમ કે કાલ તો જીનલના પપ્પા ગયા હતા રવિવારીમાં, એટલે નાસ્તામાં આજ તો નવીન વસ્તુ છે, મસ્ત મજાના ચણા શેકેલા. જીનલ આ બાજુ બેસી ગઈ છે ને એને પપ્પા હોતે નાસ્તો કરવા બેસી ગયા છે ને ઓલી બાજુ બા સાસ ફેરવાની તૈયારી કરે છે. અને અમારે કિશનભાઈને ખાવું છે પપૈયું. બગડી જાય એના કરતા ખાઈ જાવ સારું, કેમ કે જાજુ પાકી ગયું એટલે બગડવા જપ કરે. જીનલ પાર્ટી ફેરવી નાખી, તે ફેરવી જ નાખી ને જીનલ.
કાપે કાપે ઓ કાપે હાલો. તો પપૈયું આવ્યું છે મારા મમ્મીના એના ઘરેથી ને એટલે આપણે થોડુંક ખાવું કાલે ન ખાવું લાયો તો હું ને કે તને થોડું દીધું છે ઠીક તમને દીધું છે ના આજ તો સારું ગળ્યું છે જો આ બાજુ આપણે તો સાલું હોતે ને થઈ ગયું છે અને પપૈયું સારું ગળ્યું છે ને એટલે બી કાંઈ નથી નીકળતા નહીં કિશનભાઈ બીજ ને ઝીણા ઝીણા કોક કોકી આવડું કોકી આખા પીળા હા મોરું મોરું હો દવો એ જીનું કાંઈ ભાવતો નથી પણ ખોટું ખોટું એમ કરે ચાલુ કરી મૂકો બા ના રે ના હાલો તો આપણે નાસ્તો કરી લે દેકારો કાંઈ નથી થતું ચાલુ કરી વાળો નાસ્તો કરીને કામે બેસી જતા થઈ ગયો બપોરાનો ટાઈમ એટલે આવતા રહ્યા બપોરા કરવા રહોડામાં નહીં હો. રહોડામાં તો એક રોટલો તાવડીમાંથી હે ને એટલે સડે ત્યાં સુધી વાટે બેઠા છે પછી બપોરા તો મોસરીમ કરવાના છે અને આપણે શૂટિંગ મોસરીમાં એમ નથી કર્યું કેમ કે જીનલ સૂતી છે જો જીનલ જાગી જાય તો બપોરો રે અધવસા રહે એટલે આપણે રહોડામાં બેસીને શૂટ કરી લઈ અને પછી વિયા જાય બપોરા કરવા આલી બાજુ તમને એમ થાય કે રોટલો સડે છે જાદુગર કરી દો નીચે મરચા અને આ આપણે સ્પેશિયલ કામ માટે મેં બપોરે મૂકવાનું અને સવારે 2 ટાઈમ કા તો હવે મરચા થઈ જાય એટલે વ્યા જાય બપોરા કરવા તો મરસા કેમ કે તાવડીમાં શેકેલા હોય ને એટલે ખાવાની મજા જ અલગ આવે એટલે તાવડીમાં છે વળી પાસે કમેન્ટ કરવા મળશે કે આ તાવડીમાં મરસા અને કાંઈ કમેન્ટ ન કરે ને તો માણસ જોઈ દાંત કાઢે કે આ તાવડીમાં મરસા શેકે છે પણ ખાવાની થોડીક મજા આવે એટલે આપણે તાવડીમાં નાખી દીધા છે અને શૂટિંગને તો આપણે બપોરા કરીને એ નથી રાખ્યું કે જીનલ ભૂતી છે એટલે જાગી જાય તો પછી એને આખો દીમાં એક જ નીંદર કરે તો ઘડીક વાર હુવે તો આખો દી ઘડી બગડી આમ રમે અને મજા આવે એને પોતે નીંદર પૂરી થઈ જાય ને તો હાલો તો હવે આપણે ફટાફટ બપોરા કરી દઈશું બપોર પછી તો આપણે બપોરા કરીને બેસી ગયા હતા કામે હવે બાપુ ગયા હતા ચોટીલે એટલે ઊભા થયા છે અને નાસ્તો લાવ્યા હતા નાસ્તામાં છે પાણીપુરી ઘણી ઘણી તો ખવાઈ ગઈ છે અને થોડી ઘણી રહી છે આખી થાળીમાં આટલી રહી છે અમારે જીનલબેનને જ આવી ગઈ છે ગાડી અને મથા રાખી છે આમ કોઈ પાણીપુરીના બેસ્ટ ભૂક્કા કાઢી નાખ્યા જીનલ પણ સારી મહેનત કરે છે શું કોણ લાવ્યું જીનુ કોણ લાવ્યું પડિયા ગઈ સારું હાલો પાણીપુરી ખાઈને પાછા દઈ જાય કામે જીનલને તો હવે હાલ્યું એમાં બધી શેક ખોતા કરવું પડે હું થાય છે જીનુને કહું હું હે હાલો હવે 4 પાણીપુરી રહી છે ઘડીક લાગી જાય ને પછી પાછું આખી પાણીપુરી જાય છે તો આપણે મસ્ત મજાની પાણીપુરી ખાઈને સીધા ગયા ગામમાં મેડમને બેસી ગયા કામે ગામમાં હું લેવા ગયા ને એ આપણે મેડમને પૂછી લઈ કેમ કે મેડમ હાથથી જ ગયા હતા કેમ થયું પાણીપુરી ખાઈને પાણીપુરી ખાઈને શું થાય તો એ તો હવાની અસર હતી જ પાણીપુરીનું બાને પાણીપુરી રહે ને એને તો ખાલી બાને જ છોડવાનું હતું એવું હતું હવાની અસર તો હતી જ પણ એમ થયું કે જીનલની દવા પીધી ને તો એ અસર બંધ થઈ જાય છે પણ બંધ ન થાય કેમ કે આપણી ઉંમર તો જાજી થઈ ગઈ છે ને જીનલની ઉંમર તો હજી નાની જ હોય એટલે એ દવા કાંઈ લાગુ ન પડે એટલે શરદીની ને ઉધરસની દવા લેવા ગયા હતા બાકી તો કાંઈ હે નહીં આપણે લઈ આવ્યા દવા અહીંયા છે એક પેકેટ અહીંયા છે તો લા કેમ ભેંસુના ટીકડા હોય એવા ટીકડા મેડમના દીધા છે આજ તો તમે બધા કમેન્ટ કરતા હતા ને કે અમને કામનો કોન્ટ્રાક્ટ કરાવો તો આ કામનો કોન્ટ્રાક્ટ તો જો આવું છે કે શરદી થાય તો આપણને દવાખાને જવા ખુદને નથી મળતું એકલા જઈને ને દવા લઈ આવ્યા છે એટલે આ કામ થોડુંક એમ તો ઈઝી લાગે હાવ આપણે વાતું કરીએ એવું નથી અહીંયા આમ શરદી થાય ને તો ઊભું થવું ને તો વિચાર કરવો પડે કે મારી કેમ ઊભા થઈશું તો મસ્ત મજાની દવા લઈ આવશે ને થોડીક પી લે એટલે અવાજ બવાજ કાંઈ ફરી ન જાય અને લગભગ તો એવું લાગે છે કે થોડોક તો ફરી જાય છે અત્યારથી એવું આમ અસર થાય છે શરદીની ઉધરસની એવી અસર છે થોડી ફટાફટ પહેલાં તો આપણે દવા થોડીક પી લે એટલે પાછું આપણું આ ચાલુ રહે નહીંતર પછી 1-2 દી ખાટલો ઢાળે છે ને તો આ કામ નહીં ચાલુ રહે
ઘડી બગડી આવી છે ને એ આપણે નહીં આવી એકવી. બધા કોમેન્ટમાં કહો ને કે અમારે પણ કામ કરવું છે. આ કામ કરવું હોય તો પછી શરદીને ઉધરાને ભૂલી જવું પડે થયું હોય તોય, નકર પછી આવો સટો લાગી જાય આપણે. જો કાલ આપણે ગામ વહી ગયા હતા, આજ મેડમની જરાક તબિયત ખરાબ છે એટલે આ સટો ઉપડ્યો નથી ને કાંઈ એ જ કામ ચાલુ કરવાનું હતું ને આ કામ આપણે પૂરું થઈ જાય એમ હતું, પણ એક દી લેટ થઈ જાય એટલે હવે થોડુંક ઓવર ટાઈમમાં ખેંચવું જોઈશે. હવે મેડમ હાન સુધીમાં ટીકડીયું પી લે જો મેળ આવી જાય તો નહીં વાંધો આવે, નકર થોડુંક ઓવર ટાઈમ કરવો જોઈશે. કેમ થાય છે? બસ સરકારીની દવા તો આપણને લાગુ પડે જ છે એટલે એકવાર પૂછ્યું હતું. શૂટિંગ કરવાનો મેળ ન આવ્યો કેમ કે આપણે ટાઈમ દવાખાનાનો 5 વાગ્યાનો, તો તમે જોઈ શકો 4:44 થઈ ગઈ હતી એટલે કીધું દવાખાનું બંધ થાય ને તે પહેલાં લઈ આવું, નકર આમાં મેડમને ક્યાંય સરખું આવતું નથી એના સિવાય કાં. પછી કાલ તો ઠેઠ ક્યારે 10 વાગે મેળ આવે. સરકારી દવાખાનું 10 વાગે ખુલે ક્યારે. તો જો બાયાનીને માલ ધોઈ લીધા અને આપણે જીનલ ગઈ છે શક્કર મારવા ને વાળુનો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ આપણે રાંધવાનું કરી દઈએ ચાલુ કાયમની જેમ જ, કેમ કે રાંધવું તો જોઈશે અને ખાવું તો જોઈશે જ. પેટ પૂંજા કર્યા વગર પાછી નીંદર ન આવે એટલે ફટાફટ 2-3 બાજરાના રોટલા નાખી દે. અને આજ તો આપણે દવાને એવું પીવાનું છે એટલે કઢી ખાવા નહીં મળે એટલે કાંઈક શાકનું વિચારવું જોઈશે. થોડું ઘણું શાક બનાવ્યું કેમ કે કઢીને એવું તો કાંઈ આપણે આજ બનાવવાનું થશે નહીં એટલે ફટાફટ મંડી જાય રાંધવા. ચેનલ વહી ગઈ છે ત્યાં થોડું ઘણું રાંધી નાખવી અને પછી હવે વિડીયોને આપણે આયા જ પૂરો કરશું. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કાલે નવા વિડીયોમાં. જય માતાજી. તો બાય.